સુરતમાં એક ધારા સતત પડી રહેલા ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. તો લિંબાયતના નીચાણવાળા વિસ્તારમાં, જેમાં મીઠી ખાડી વિસ્તારમાં પાણી ભરાતા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે અને નીચાણવાળા વિસ્તારમાં ફાયર દ્વારા 2 બોટ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સુરતમાં ભારે વરસાદને પગલે લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ઘૂસી જતા સ્થાનિક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગે તાત્કાલિક 2 રેસ્ક્યુ બોટ સ્ટેન્ડ બાય રાખી છે, જેથી જરૂર પડીએ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી શકાય. ગત વર્ષોમાં અને ખાસ કરીને ગત 2 સપ્તાહ અગાઉ પડેલા ભારે વરસાદમાં આ વિસ્તારમાં પૂરના પાણી ભરાતા શિફ્ટિંગ દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. તે અનુભવને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગે સ્થાનિકોને સમયસર સાવચેત રહેવા અપીલ કરી છે. ખાસ કરીને દર્દીઓ, નાના બાળકો અને વૃદ્ધોને પાણીનું સ્તર વધે તે પહેલાં સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના અપાઈ છે. પ્રશાસન સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે, તો મનપા તંત્ર સાથે પોલીસ તંત્ર પણ મેદાને આવ્યું હોય તેમ લિંબાયતના પીઆઈડીડી ચૌહાણ સહિતનો સ્ટાફ પણ મીઠી ખાડી પર પહોંચ્યો હતો અને પરિસ્થિતિ પર સતત નજર રાખી હતી. સબ ફાયર ઓફિસર સુનિલ ચૌધરી, ડુમ્બલ ફાયર સ્ટેશન, તેમજ સાથી એસઓ જિગ્નેશ ટંડલ સાહેબ, માનદરવાડા ફાયર સ્ટેશન, સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ફાયર ખાતાની આ લિંબાયત મીઠી ખાડી વિસ્તાર છે અને નીચાણવાળો વિસ્તાર હોવાથી પાણી કાયમ ચોમાસાની ઋતુ દરમિયાન અંદર ભરાય છે. તો તેમને જાનમાલના રક્ષણ માટે સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની 2 બોટો અવેલેબલ સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે. હવે ગઈ વખતે જે 7 તારીખના પૂરના પાણી જે મીઠી ખાડીની અંદર ભરાયા હતા અને બીમાર છે, નાના છોકરાઓ છે, એમને શિફ્ટિંગ કરવામાં ફાયર બ્રિગેડને બી ઘણી જહેમત ઉઠાવવી પડી હતી. તો હાલ બહાર નીકળી શકાય એવી પરિસ્થિતિ છે. તો એવા દર્દીઓ કે નાના છોકરાઓ, બાળ બચ્ચાઓને સેફલી જગ્યાએ લઈ જાય એવી ફાયર ખાતા તરફથી અમે સૂચના આપીએ છીએ. સુરત શહેર અને જિલ્લા સહિત તાપી નદીનો ઉપરવાસમાં પડી રહેલા ધોધમાર વરસાદને લઈને શહેરની ખાડીઓની જળ સપાટીમાં વધારો નોંધાતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.